આજની જે સભા છે આપણી અને જમવાનું રસોડું પણ બનાવ્યું છે, તમે બધા લોકો એટલો બધો સહકાર આપ્યો છે, તો એકવાર નાચવા કૂદવા માટે નથી આપ્યો મિત્રો. તમારા હક અધિકાર તમારી પર અત્યાચાર ની સામે લડત આપવા પણ આપણે ભેગા થવાના છે. આજના માટે દુઃખ સાથે કેવું બની શકે કે દર વખતે આપણે રેલીઓ કરીએ છીએ અને એવું આપણું પાછળથી વોટ્સએપ પર સોશિયલ મીડિયામાં કહેવામાં આવે કે આદિવાસી વસવાટમાં ખરેખર ચીન જતા રહે બાકી બીજું કશું નહીં આવે. એટલે નાચવા કૂદવાનો આટલો નથી, લખી રાખો તમારે લડવાનું પણ છે, તારે પણ ભેગા થવાનું છે મિત્રો. કેવળ આપણા બે આદિવાસી યુવાનોનું મૃત્યુ થયું આમાં બૂમ પાડવાની જરૂર નથી. આ દુઃખની વાત કરું છું. આપણા યુવાનોનું બે યુવાનોને મારી નાખવામાં આવ્યા. આપણા આદિવાસી તમારા માટે આપણો કોઈ ભાઈ ચલાવી લેવાય, ચલાવી લેવાય. તો લડવું જોઈએ કે લડવું જોઈએ? કેવળ આદિવાસીઓને સ્વાસ્થ્ય આપવાનો છે. આપણા બે યુવાનોનું મૃત્યુ થયું છે અને સ્વાસ્થ્ય આપવો પડશે અને આપણે બધા જરૂર પડે તો 13 તારીખ નક્કી કરવામાં આવી છે અને 13 તારીખે આપણે સહયોગ કરવાનો છે આદિવાસી મિત્રોને. કાલે તમારામાંથી ઉભેલા કોઈ પણ મારા આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર ના કરી જાય. જાગવાનું છે આપણે. એટલા માટે આપણે બધા ભેગા થઈએ છીએ. નાચવા કૂદવા એટલા નહીં તો આપણા હુનરમાં છે નાચવા કૂદવાનું, પણ તહેવાર પણ બતાવી આપણી તહેવાર આપણા પરદાદાઓ જે લડી ગયા, આપણા પરદાદાઓ જે કરી ગયા એને આપણે ભૂલી ગયા છે, એ ભૂલવાનું નથી. એટલે હવે આપણે સભા અહીંયાથી શરૂઆત કરીએ છીએ અને શાંતિથી આપણા જે વડીલો આપણને બે માર્ગદર્શન કરે એને સાંભળશું અને જમવાનું પણ બનાવીશું. કોઈ અહીંયાથી આગુ પાછું થવાનું નથી. અને આપણે આજે આટલી મોટી સભામાં આપણા બે આદિવાસી યુવાનોનું મૃત્યુ થયું છે મિત્રો, તો આપણે 2 મિનિટ મૌન રાખીએ છીએ. મૌન શરૂ કરું છું. શાંતિ. જય જોહાર, જય આદિવાસી. મારાથી કઈ ભૂલ થઈ તો જાહેરમાં માફી માંગુ છું મારા શબ્દોમાં. આ મારો મુદ્દો કોઈ પણ વ્યક્તિગત નહીં લેવું કે રાજકીય નહીં લેવું કે કંઈ પણ નહીં. આજે વેદના છે આદિવાસીની, એ જ મેં વાત કરી છે. અને કદાચ કોઈના કેસ પગે મારા શબ્દોથી તો હું બે હાથ જોડીને અહીંયાથી જ માફી માંગી લઉં છું. પાછળથી કોઈ ડિબેટ નહીં, કોઈ ચર્ચા નહીં મિત્રો. જય આદિવાસી. आदिवासी साले शांति की हम लोग कार्यक्रम आगे बढ़ा रहे हैं. ठीक है बढ़िया बढ़िया. Tahu ya kita